નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત દીપોત્સવ નોન એગ્રી કોમોડિટી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી. તો ગયા વર્ષે દિવાળી પર કોરોના મહામારીનો ઓછાયો રહ્યો છે, તેમ છતાં પણ ઘણી કોમોડિટીનું પ્રદર્શન સારું રહ્યું. પણ હવે આ વર્ષે આઈએમએફ અને વર્લ્ડ બેંક મુજબ વર્ષ 2023 સુધી વિશ્વભરની અંદર મંદી આવે તેવા અનુમાન બન્યા છે. યુએસમાં મોંઘવારી 40 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચી છે, જેના પર નિયંત્રણ મેળવવા માટે વ્યાજ દરની અંદર સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને આની વિપરીત અસર જે છે, નેગેટિવ અસર જે છે તે આપણે તમામ નોન એગ્રી કોમોડિટી ઉપર જોઈ રહ્યા છે. તેમ છતાં પણ અહીંયા આગળ આપણે ગઈ દિવાળીથી આ દિવાળી સુધીની વાત કરીએ તો સોનાએ સારા વળતર આપ્યા છે. એનર્જી પેકમાં પણ સૌથી વધુ રિટર્ન્સ અહીંયા આગળથી બનતા દેખાયા છે અને હવે આવતી દિવાળી સુધી કઈ કોમોડિટીનું વળતર આપણને કઈ રીતનું મળશે એ અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને સાથે જ નિષ્ણાતોની દિવાળી પિક્સ કઈ રહેશે તે વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મોતીલાલ ઓસવાલના જીગર ધરમસિંહ, રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. તો આપ સૌનું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને આ દિવાળીના એપિસોડની અંદર તમે સૌએ ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સૌથી પહેલાં તો આપને આ દિવાળીના શુભ પર્વની ઘણી બધી શુભકામનાઓ. ત્યારે જ્યારે હવે આપણે ખાસ કરીને કોમોડિટીઝની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સની વાત કરી લેવી ખાસ જરૂરી બની જાય છે, કારણ કે ડોલર ઇન્ડેક્સની ખાસી એવી અસર આપણે આ તમામ કોમોડિટીઝ ઉપર થતી જોતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે એ જ મુદ્દાને અહીંયા આગળથી સ્પર્શી લઈએ તો ડોલર ઇન્ડેક્સે લગભગ 20.11% જેટલા મજબૂત રિટર્ન આપ્યા છે. ત્યારે જીગરજી, જે રીતના આપણે આ ડોલર ઇન્ડેક્સના જોયું છે કે સતત ને સતત મજબૂત થતો જઈ રહ્યો છે અને એની અસર જે છે આપણે તમામ કોમોડિટીઝની ઉપર સ્વાભાવિકપણે આવતી જોઈ રહ્યા છે. તો ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી હજુ કેટલો મજબૂત થતો જોઈ રહ્યા છો તમે અને રૂપિયા ઉપર કેટલી અસર રહેશે, રૂપિયાના કયા લેવલ બનતા તમે હવે જોઈ રહ્યા છો? ડેફિનેટલી આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સમાં એક ખાસ કરીને ખૂબ જ વધારે વોલેટિલિટી છે, એને એક રાઇઝિંગ ટ્રેન્ડમાં ડોલર ઇન્ડેક્સ ચાલી રહ્યો છે અને એક મુખ્ય કારણ છે આપણે જે રિસન્ટલી 3-4 મહિનાથી જોઈ રહ્યા છે કે એગ્રેસિવ રેટ હાઇક્સ, હાયર ઇન્ફ્લેશન, એ બધા ફેક્ટર્સ છે જેના કારણે ડોલર ઇન્ડેક્સમાં આપણે અપસાઇડનું મોમેન્ટમ જોઈ રહ્યા છે. મને લાગે છે કે આગળ જતાં અગર આપણે ડોલર ઇન્ડેક્સનું મોમેન્ટમ જોઈએ તો જે એઝ ઓફ નાઉ 112-113ના વચમાં ચાલી રહ્યો છે, મને લાગે છે કે આગળ જતાં જે મોમેન્ટમ છે હજુ બી પોઝિટિવ રહેશે. એનું એક મેજર ફેક્ટર એ છે કે આપણે રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટનું જે સ્ટાન્સ છે હજી બી ઇન્ટેક્ટ છે. વેરી રિસન્ટલી આપણે ફેડના જે મિનિટ્સ આવ્યા હતા ત્યાં બી આપણે સ્ટ્રોંગ કમેન્ટ જોયા હતા કે હજી બી નેક્સ્ટ મંથમાં જે ફેડની મિટિંગ હશે ત્યાં 0.75 બેસિસ પોઈન્ટનો આપણે વધારો હજી બી જોઈ શકશું અને એના આગળના મિટિંગમાં બી પ્રોબેબિલિટી છે કે રેટ હાઇક્સ કન્ટિન્યુ રહી શકે છે. એના બાદ મને લાગે છે કે ક્યાંક રેટ હાઇક્સનું જે રાઇઝિંગ જે ટ્રેન્ડ છે એક બ્રેક આવશે, પોઝ આવશે. ત્યારબાદ જે સ્ટેપ્સ લીધા છે ફેડે એના ઉપર નજર કરવામાં આવશે કે એનું રિફ્લેક્શન ડેટામાં દેખાય છે કે નથી આવતું અને ત્યારબાદ આપણે ડોલર ઇન્ડેક્સનું કંઈક રિવર્સલની પોઝિશન જોશું. તો ઓલમોસ્ટ 1-2 મિટિંગના પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરે મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સ 115-117 સુધી જરૂરથી જશે અને એઝ ઓફ નાઉ ટ્રેજેક્ટરી જે છે એ અપસાઇડની રહેશે. એનું અગર રૂપિયાના ઉપર મોમેન્ટમ જોઈએ તો રૂપિયામાં બી આપણે સારું એવું ડેપ્રિસિએશન જોયું છે. ડોલર ઇન્ડેક્સ સાથે અપસાઇડનું મોમેન્ટમ છે. એઝ ઓફ નાઉ 80-50ના દરમિયાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. મને લાગે છે કે જ્યારે આ ડોલર ઇન્ડેક્સની મોમેન્ટમ અપસાઇડ છે અને ગ્લોબલ ફેક્ટર્સ અને અનસર્ટનિટી હજી બી છે તો રૂપિયાની બી જે ચાલ છે નબળાઈની તરફ વધારે રહેશે, વોલેટિલિટી હાઈ પર રહેશે અને રૂપિયાનું જો ઓવરઓલ મોમેન્ટમ મને લાગે છે કે અગર આપણે 6 મહિનાથી 8 મહિનાનું ડ્યુરેશન રાખીએ તો નિયર અબાઉટ 84-84.50 સુધીના બી લેવલ્સ આપણને જોતા દેખાઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે આખી ચર્ચા કરી રહ્યા છે આ વધતા વ્યાજ દરોની વચ્ચે આપણે ડોલર ઇન્ડેક્સને હજુ પણ મજબૂત થતો જોઈશું અને રૂપિયાની જે ચાલ છે અહીંયા આગળથી આપણને હજુ નરમાશ તરફની લાગી રહી છે. 84 તરફના લેવલ તરફ આપણે આવનારા મહિનાની અંદર વધી શકીએ છીએ. તો હવે આપણે જો વાત કરી લઈએ સોનાના કારોબારની તો આખા વર્ષમાં સોના માટે વોલેટાઇલ વર્ષ આપણે કહી શકીએ છીએ. ફેડ દ્વારા વ્યાજદર વધારાની અસર પણ રહી છે તો પણ આ વર્ષ દરમિયાન સોનાએ 7% જેટલા રિટર્ન જે છે એ અહીંયા આગળથી આપ્યા છે. જતીનજી, સોનાની આપણે અહીંયા આગળથી જો વાત કરીએ તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે મંદીનો ખાસો એવો ભય છે અહીંયા આગળ દેખાઈ રહ્યો છે. આઈએમએફ દ્વારા પણ ગ્રોથના અનુમાન જે છે એ ઘટાડવામાં આવ્યા છે. તો હવે આ તમામની વચ્ચે આપણે સોના માટેનું જે વર્ષ આવનારું વર્ષ કેવું રહી શકે છે, શું આઉટલુક તમારો સોના માટે બની રહ્યો છે? જો ગોલ્ડનો આઉટલુક એસ્પેશિયલી જોવા જાઓ કે ઇન્ફ્લેશન જ્યારે હાઈ પીક પર હોય છે કે જ્યારે બી ઇન્ટરેસ્ટ રેટનું સાયકલ જ્યારે ચાલુ થાય છે ત્યારે આના માટે બે મિક્સ રિએક્શન છે. ઇનફેક્ટ ટેક્સ્ટ બુક્સથી અગર આપણે જોવા જઈએ તો ઇન્ફ્લેશન જ્યારે બી હાઈ પીક પર રહે છે ગોલ્ડ ઇઝ અ પ્યોર હેજ ફોર ઇટ.
પણ અહીંયા આગળથી ઇન્વેસ્ટર્સ અને જે ટ્રેડર્સ છે એ બાઇંગ સાઇડથી થોડાક દૂર રહ્યા છે આમાં મેઇનલી બીકોઝ જે ડોલર ઇન્ડેક્સનું જે રાઇઝ રહ્યું છે, જેવી રીતે જીગરે પણ સરખી રીતે સમજાવ્યું કે ડોલર ઇન્ડેક્સના ભાવના વજહથી આપણે જોયું છે કે અન્ય કમોડિટીઝ પર બહુ સ્ટ્રોંગલી પ્રેશર બનેલું છે. સો અહીંયાથી હજી જે એક વર્ષનું આઉટલુક છે એના પહેલાં હું નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સનું આઉટલુક બતાવી શકું છું કે ફર્સ્ટ ક્વાર્ટર અને સેકન્ડ ક્વાર્ટર અહીંયાથી લઈને આપણે જોવા જઈએ તો મોટાભાગે માર્ચ એન્ડ સુધી જે અહીંયા આઉટલુક જે છે એ ક્યાંય ને ક્યાંય થોડું હજી નેગેટિવ સાઇડ પર રહેવું જોઈએ કમોડિટીઝ માટે, બધી જ કમોડિટીઝ માટે ઇનફેક્ટ. એસ્પેશિયલી ગોલ્ડના પ્રાઇસીસ આપણે વાત કરી રહ્યા છે તો ડોમેસ્ટિક બજારમાં થોડુંક એને સપોર્ટ મળતું રહેશે બિકોઝ ઓફ ધી ડેપ્રિસિએશન જે રૂપી જે ચાલી રહ્યો છે એના કારણથી. યસ, બ્રોડલી જોવા જઈએ તો રૂપીનો ટ્રેન્ડ ડાઉન છે, જેના કારણથી આપણને ગોલ્ડના પ્રાઇસીસમાં અહીંયા થોડું રિફ્લેક્શન જે છે એ થોડુંક પોઝિટિવનું દેખાઈ શકે છે. અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સનું પ્રેશર આવે છે જેના કારણથી ગોલ્ડ પર પ્રેશર બની જાય છે નીચેના લેવલ્સ પર. સો અહીંયા અગર લેવલ વાઇઝ હું જોવા જાઉં તો 48,000 અને 50,000ના વચ્ચેનો જે લેવલ છે એક સ્ટ્રોંગ પોઝિટિવ સપોર્ટ ઝોન છે આપણા ઘરેલું બજારના અંદર. તો ત્યાંથી હું જોઉં છું કે ગોલ્ડને અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ હંમેશા જોવા મળશે આપણને અને હાયર સાઇડ પર 52, 53 આ એક બેરિયર બનેલો રહેશે એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 6 મંથ્સ જે છે આ ટ્રેન્ડ રહેવો જોઈએ ગોલ્ડના અંદર. બટ આઉટલુક ફોર ધ નેક્સ્ટ હોલ યર, સો આફ્ટર માર્ચ એક પોઝિટિવનો ટ્રેન્ડ, એક સ્ટ્રોંગ ટ્રેન્ડ જોવા મળવો જોઈએ બિકોઝ ઇન્ફ્લેશન ક્યાંય ને ક્યાંય ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ પ્રેશર રહેશે. બટ આફ્ટર કપલ ઓફ ક્વાર્ટર્સ ઇન્ફ્લેશનનું ટ્રેન્ડ જે છે એ થોડુંક ડ્રાસ્ટિકલી લોઅર આવવું જોઈએ. જે હમણાં જે ઇન્જેક્શન્સ જે આપી રહી છે ફેડ ઇન્ફ્લેશનને નીચે લાવવા માટે, એનું આઉટલુક અને એનું આઉટકમ ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ જે છે એ સ્ટ્રોંગલી જોવા મળશે. હમણાં પણ ઇન્ફ્લેશન થોડું નીચે આવી રહ્યું છે કમ્પેર ટુ એપ્રિલ જૂન જે આપણે જોયું, બટ એટલું સ્ટ્રોંગલી નીચે નથી હમણાં. 0.1% હમણાં આપણે એનો આંકડો જોયો છે નીચે આવતા માટે. સો હું એમ માનું છું કે કપલ ઓફ ક્વાર્ટર્સનું એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેવું જોઈએ ગોલ્ડના અંદર અને ત્યારબાદ એના પછી એક સ્ટ્રોંગ ટ્રેન્ડ જે છે એ ગોલ્ડના અંદર તમને જોવા મળશે જે એને અરાઉન્ડ અબાઉટ પાછું 54, 55 સુધી લઈ જઈ શકે છે. સો નેક્સ્ટ યર દિવાળી સુધી હું એમ માનું છું કે ન્યૂ હાઈઝ જે છે એ ટચ થવા જોઈએ. હવે ફર્સ્ટ ક્વાર્ટર પછી, સેકન્ડ ક્વાર્ટર પછી થાય છે અહીંયાથી, એટલે માર્ચ પછી થાય છે કે એના પહેલાં થાય છે કોઈ મોટા પેનિકના વજહથી, એ કેવું ડિફિકલ્ટ છે. બટ એઝ ઓફ નાવ સિચ્યુએશન એ જ છે કે ફર્સ્ટ 2 ક્વાર્ટર્સ રેન્જ બાઉન્ડ બિટવીન 52, 53 ઓન ધ હાયર સાઇડ અને 48 લોઅર સાઇડ. બટ ઓવરઓલ ટિલ નેક્સ્ટ દિવાળીના પહેલાં મને લાગે છે 54, 55ના લેવલ્સ આવવા જોઈએ પાછા. ઓકે, તો જો આખા વર્ષની આપણે વાત કરીએ તો આપણે સોનાને લાંબા ગાળા માટે એટલે કે વર્ષની વાત કરીએ તો સોનાની અંદર આપણે ચોક્કસથી સારી એવી તેજીનો જોઈ શકીશું, પરંતુ નિયર ટર્મ માટે અત્યારે આપણે સોના માટે થોડી મંદી બનતી જોઈ શકીએ છીએ કારણ કે જે રીતે આપણે વાત કરી કે જે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે એના ઉપર ખાસ નજર રહેવાની છે. ત્યારે જીગર ત્રિવેદીજી, હવે તમારી પાસેથી એ સમજવું છે કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડ SPDR હોલ્ડિંગ જે છે એની અંદર 31 ટનનો આઉટફ્લો જોવા મળ્યો છે, ETFની અંદર પણ આઉટફ્લો થઈ રહ્યો છે, તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ? શું જીઓપોલિટિકલ સંકટ હોવા છતાં પણ સોનાની સેફ હેવન બાઇંગ જે છે એ ઘટી રહી છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કરેક્ટ. ગુડ ઇવનિંગ ઝરણા. સૌપ્રથમ તો સમસ્ત CNBC ટીમને અને જે વ્યુઅર્સ છે એ લોકોને રિલાયન્સ પરિવાર તરફથી, રિલાયન્સ સિક્યોરિટીઝ અને મારા તરફથી, મારા કલીગ્સને સૌને દિવાળીની શુભકામના. તમે જે વાત કરી કે ગોલ્ડના ETFમાં આઉટફ્લો જોવા મળ્યો છે, બહુ ખરી વાત કરી છે. જે જીઓપોલિટિકલ ટેન્શન આપણે જોયું કે રશિયા અને યુક્રેન વચ્ચે જીઓપોલિટિકલ રિસ્ક ક્રિએટ થયું છે, તેમ છતાં પણ ETFના જે ફ્લોઝ જે છે એમાં લિક્વિડેશન જોવા મળ્યું છે. આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ, આ વર્ષની શરૂઆતમાં 975 ટન્સની આસપાસ SPDR ગોલ્ડ ETFમાં હોલ્ડિંગ્સ હતા, જે એકવાર 1,050, 1,100 પાસે પણ ગયા હતા માર્ચ એપ્રિલ સુધીમાં. પણ જેમ જેમ ફેડની પોલિસીઝ ક્લિયર થઈ, અગ્રેસિવ સ્ટેન્ડ્સ માર્કેટમાં ક્લિયર થયા, લોકોના લિક્વિડેશન સ્ટાર્ટ થઈ ગયા અને આજની તારીખમાં જોવા જઈએ તો 940ની આસપાસ એમાં હોલ્ડિંગ્સ છે SPDR ગોલ્ડ ETFમાં. સો ગોલ્ડનો જે ટ્રેન્ડ છે, ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ, એ જો જોવો હોય તો SPDR ગોલ્ડ ETFનો ફ્લોને ફોલો કરવો જોઈએ. જેમ આપણે સિલ્વરમાં iShares સિલ્વર ટ્રસ્ટનો આપણે જો ટ્રેન્ડ ફોલો કરીએ એમ. સો મને લાગે છે કે આગળ જતાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ હજી પણ થોડી સબડ્યુડ રહેશે. જે ફેડનું સ્ટેન્સ છે, ડોલર ઇન્ડેક્સમાં જે રીતે એક રેલી લાગી રહી છે, આ દિવાળી ટુ દિવાળી આપણે જો વાત કરીએ ને તો ઇન્ફ્લેશન છે ને એ એક વિલન તરીકે કામ કર્યું છે ઓવરઓલ માર્કેટમાં. અને જે કોઈ હીરો કહીએ તો હીરો છે ડોલર ઇન્ડેક્સ. સો આઈ થિંક આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. 1 કે 2 ક્વાર્ટર્સ સુધી હજી ઇન્ટરેસ્ટ રેટ હાઇક તો આવવાના જ છે. અને મને લાગે છે કે જે રીતનો ટ્રેન્ડ માર્કેટમાં ક્રિએટ થયો છે, બિલ્ટઅપ થયું છે, ઓકે ફાઇન, એક જ રીઝન છે કે માર્કેટ ઇઝ એન્ટિસિપેટિંગ કે રિસેશનરી ફિયર્સ છે માર્કેટમાં. IMF, વર્લ્ડ બેંક, આ જે એજન્સીસ છે એ લોકોના એ ફોરકાસ્ટ છે કે 23માં થોડું સ્લો ડાઉન આવશે, રિસેશન પણ હિટ કરી શકે છે.
યુએસના ઇન્ફ્લેશન નંબર્સ ફરીથી 8.2 આવ્યા છે. ઇટ્સ નોટ કુલિંગ ડાઉન, ઇટ્સ અ કન્સર્ન. બટ એની સામે ઇન્ટરેસ્ટ રેટની સામે યુએસ ફેડના ઇન્ટરેસ્ટ રેટ્સ બી વધવાના જ છે. સો ઓવરઓલ મને લાગે છે આઈ વિલ ગો વિથ ધી વ્યૂ ઓફ માય કલીગ્સ ઓલ્સો. 116, 117, 118 ડોલર ઇન્ડેક્સના લેવલ્સ છે. 120 બહુ સારો રેઝિસ્ટન્સ છે, ત્યાં સુધી પોસિબલ છે લેવલ્સ. એક જ વસ્તુ છે જે કદાચ ગોલ્ડને એક ફેવર કરે, એ છે રિટેલ ડિમાન્ડ. યસ, એટ ધ સેમ ટાઈમ દશેરાના પોઈન્ટ ઓફ વ્યૂથી છેલ્લા સમયથી રિટેલ ડિમાન્ડ નથી આવી માર્કેટમાં. દિવાળીના પોઈન્ટ ઓફ વ્યૂથી મે બી થોડી ઘણી રિટેલ ડિમાન્ડ આવે. ચાઇના ઇઝ કમ્પ્લીટલી સ્ટ્રગલિંગ, પછી એ બેઝ મેટલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય કે સિલ્વરના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય. મને નથી લાગતું કે રિટેલ ડિમાન્ડ પણ ક્રિએટ થાય કે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ક્રિએટ થાય. ઓવરઓલ આઉટલુક હજી પણ ગોલ્ડનું અહીંયા બેરિશ જ છે. ઓકે, તો ગોલ્ડની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, ત્યારે ગોલ્ડનું જે ઓવરઓલ આઉટલુક છે અહીંયાથી આપણને બેરિશ દેખાઈ રહ્યું છે, એ અહીંયા આગળથી આપણે હવે એક સમજી લેવાની જરૂર ખાસ દેખાઈ રહી છે. તો સોના અંગેની આપણે અહીંયા આગળથી વાત કરી લીધી છે. હવે આ વર્ષની અંદર જે ચાંદીનો દેખાવ રહ્યો છે એની પણ જો વાત કરીએ તો ચાંદીએ ખાસું એવું દબાણ બનાવ્યું છે. નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે 11.7% જેટલા. તો જીગરજી, ચાંદીને હવે આટલા બધા જે આપણે જોઈ રહ્યા છે કે નેગેટિવ રિટર્ન્સ બનતા જોઈ રહ્યા છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કયા કારણો રહ્યા, અને હવે આવનારા વર્ષ માટે ચાંદી પર આઉટલુક તમારો શું બની રહ્યો છે? અગર ચાંદીની વાત કરીએ તો નો ડાઉટ બંને એઝ અ પ્રેશિયસ મેટલ્સ તો બંને જ મેટલ્સમાં આપણે થોડુંક નેગેટિવિટી છે. નો ડાઉટ ગોલ્ડમાં આપણે અગર M6ના પોઈન્ટથી વાત કરીએ તો આપણે જરૂરથી જોઈએ છે કે રિટર્ન્સ પોઝિટિવ છે, બટ એનું મેજર ફેક્ટર છે જે ડ્યુટીઝ હાઇક થઈ હતી અને રૂપી ડેપ્રિસિએશન. એ બંનેનું અગર મળીને જોઈએ તો ત્યારે આપણને ગોલ્ડમાં 7-8%નું રિટર્ન્સ દેખાયું છે. અગર આપણે ઇન્ટરનેશનલી સ્પોટ લેવલ્સ કમ્પેર કરીએ તો ત્યાં તો નેગેટિવ મૂવમેન્ટ જ છે અને હજી બી પ્રાઇસમાં રિકવરી એટલી નથી આવી. સિલ્વરના પોઈન્ટ ઓફ વ્યૂથી આગળ વાત કરીએ તો સિલ્વરમાં એક ડુઅલ કોરિલેશન છે. આપણે હંમેશા જોઈએ કે સિલ્વર એક પ્રેશિયસ મેટલ બી છે, બટ એઝ અ ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે બી ખૂબ જ વધારે વપરાય છે. તો આપણે જોઈએ કે સિલ્વરમાં એક ડિમાન્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી કન્સર્ન છે. જ્યારથી આ કોવિડના કન્સર્ન્સ અરાઇઝ થયા છે ત્યારથી સિલ્વરની ડિમાન્ડ પર ઇમ્પેક્ટ પડી છે, ઇન્ડસ્ટ્રીયલ યુસેજ ઓછું થયું છે. ચાઇના ઇકોનોમી એઝ અ ગ્રોથ આપણે જોયું છે કે હજી બી ખૂબ જ સ્લોડાઉનમાં છે. તો મને લાગે છે કે સિલ્વરનું મૂવ નો ડાઉટ પોઝિટિવ થશે, બટ એ સિનેરીઓ માટે ગ્લોબલ ગ્રોથમાં બી રિવર્સલ આવવું જોઈએ, ચાઇનાની ઇકોનોમી બી ગ્રોથ થવું જોઈએ. તો ત્યારે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જ્યારે ઇમ્પ્રૂવ થશે ત્યારે સિલ્વરમાં તેજી આવશે. તો યસ, નો ડાઉટ, બટ એક ચીજ છે કે જે કરંટ જે કરેક્શન છે સિલ્વરમાં ક્યાંક ને ક્યાંક થોડુંક લિમિટેડ છે. ઓલરેડી આપણે સારી એવી ડાઉનસાઇડ જોઈ ચૂક્યા છે. ઓલમોસ્ટ 19-20%નો કરેક્શન મૂવ આવી ગયો છે. તો હવે મને લાગે છે કે સિલ્વર માટે 52,000, 50,000 એક સારો બેઝ બની ગયો છે. તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમના માટે એક્યુમ્યુલેશનની ઓપોર્ચ્યુનિટી જરૂરથી રહેશે. બટ સિલ્વર બીઇંગ અ વોલેટાઇલ કાઉન્ટર, તો ટ્રેડર્સને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો જે ક્વોન્ટમ જે બી એલોકેટ કરવો હોય પૂરી રીતે એકસાથે પૈસા સિલ્વરમાં ઇન્વેસ્ટ ના કરવા જોઈએ, બટ એક 5%, 10% કરીને સ્ટેગર્ડ વેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. મને લાગે છે કે યરલી પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે સિલ્વરમાં જોઈએ તો મારો કન્ઝર્વેટિવ ટાર્ગેટ રહેશે કે 63,000-65,000 સુધી આવી શકે છે. બટ નો ડાઉટ એ ઇમિડિયેટ નહીં આવે. હમણાં 56,500ના દરમિયાનમાં ટ્રેડ થઈ રહ્યો છે સિલ્વર. મને લાગે છે કે કદાચ પહેલાં કરેક્શન આવશે 55,000-54,000 સુધી. ત્યાં ટ્રેડર્સને એક્યુમ્યુલેશનની શરૂઆત કરવી જોઈએ અને હાયર એન્ડ પર 63,500, 64,000 લેવલ્સ આપણને મળશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે સમજી રહ્યા છીએ સોના અને ચાંદી બેવની સ્થિતિને આપણે અહીંયા આગળથી મૂલવી છે, તો જે ટૂંકા ગાળા માટે તો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ આપણે કરેક્શન આવતું જોઈ શકીએ છીએ. અને આખા વર્ષની આપણે વાત કરીએ, આ દિવાળીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સ્ટ્રેગર્ડ મેનરની અંદર શરૂઆત કરો તો આવતી દિવાળી સુધી તમને એક સારા રિટર્ન જનરેટ થઈ શકે એવી ચોક્કસપણે અહીંયા આગળથી શક્યતા લાગી રહી છે. તો આ અહીંયા આગળથી આપણે અત્યાર સુધીની ચર્ચા કરી લીધી છે અને હાલ સમય થઈ રહ્યો છે આ વિશેષ રજૂઆતની અંદર એક નાનકડો વિરામ લેવાનો. લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું. વિરામ બાદ આપનું ફરી એક વખત આ વિશેષ રજૂઆતમાં સ્વાગત છે અને આપણે અહીંયા આગળથી હવે જે ચર્ચા કરવાની છે ક્રૂડ માટે આ વર્ષ કેવું રહ્યું છે, એકચ્યુઅલી એનર્જી પેક માટે આ વર્ષ કેવું રહ્યું છે એની અહીંયા આગળથી આપણે હવે વાત કરવાના છે. તો રશિયા યુક્રેનનું જે સંકટ છે એની સૌથી મોટી અસર જે છે તે આપણને આના ઉપર એનર્જી પેક ઉપર ખાસ કરીને થતી દેખાય છે. તે ક્રૂડે તો 16%ના રિટર્ન આપ્યા છે, તો નેચરલ ગેસની વાત કરીએ તો 23.67%ના જેટલા રિટર્ન અહીંયા આગળથી આપણને બનતા દેખાયા છે.
ત્યારે જીગર ત્રિવેદીજી, જો આપણે આખા વર્ષ દરમિયાન ક્રૂડની વાત કરીએ તો ખાસી એવી વોલેટિલિટી આપણે જોવા મળી. ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ક્યારેક માંગનું પાસું વધારે મહત્ત્વનું બની જાય છે અને ક્યારેક સપ્લાયનું પાસું વધારે મહત્ત્વનું બની જાય છે. અને વોલેટાઇલ આપણે ક્રૂડને આખા વર્ષ દરમિયાન જોયું છે, પોઝિટિવ રિટર્ન અહીંયાથી બનતા દેખાય છે. તો હવે તમને ક્રૂડની ચાલ કઈ તરફની લાગી રહી છે ને આવનારા વર્ષ માટે તમારો ક્રૂડ ઉપર શું વ્યૂ બની રહ્યો છે? કરેક્ટ. સો ક્રૂડની આપણે વાત કરીએ તો લાઈક યુ સેડ કે પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે ક્રૂડ ઓઇલે. સો ફંડામેન્ટલ બી ડ્રાઈવ કરે છે માર્કેટને, અને જીઓપોલિટિકલ જે ઇશ્યુઝ જે આપણે જોયા છે રશિયા અને યુક્રેન વચ્ચે સપ્લાય કન્સર્ન્સને કારણે એકવાર પ્રાઇસીસ $130 તક ગયા હતા WTIના હું વાત કરું છું. અને ત્યારબાદ જે રિસેશનરી ફિયર્સ, ડિમાન્ડ કન્સર્ન્સ માર્કેટમાં ક્રિએટ થયા કે સ્ટ્રોંગ ડોલરની આપણે વાત કરીએ, કોઈ બી ફેક્ટર આપણે જોઈએ તો જેને કારણે ક્રૂડમાં એક પ્રેશર બી આવ્યું હતું. ફાઇન. અધર દેન ધીસ ઓપેક એ એક એવું એક ટ્રમ્પ કાર્ડ છે કે એ ગમે ત્યારે માર્કેટમાં આવીને સ્ટેટમેન્ટ્સ આપી દે છે કે પછી ફાઇન ઓપેકની સામે એક યુએસ પણ છે કે જે હવે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ રિલીઝ કરવાની વાત કરે છે, કારણ કે એનર્જી ઇન્ફ્લેશન એમનું ઘણું હાઈ છે. સો આ બધા જ વસ્તુઓની વચ્ચે મને લાગે છે ક્રૂડની એક બ્રોડ રેન્જ બની જશે માર્કેટમાં. $60-65 મને નથી લાગતું કે આટલું બધું ડાઉન માર્કેટમાં આવે. 80-81ની આસપાસ પ્રાઇસીસમાં સપોર્ટ આવી શકે છે. અને $100 એ મને અત્યારના સિચ્યુએશનમાં એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ લાગે છે. ઓનલી થિંગ ઇઝ કે જે વસ્તુ હું રિપીટ કરીશ, જે એજન્સીઝ છે IMF અને વર્લ્ડ બેંક, એ લોકોએ જે રિસેશનરી ફિયર્સની વાત કરી છે, સો માર્કેટમાં એક ફિયર છે કે આગળ જતાં ડિમાન્ડ ઘટી શકે છે. સો એક અપસાઇડ પ્રેશર રહેશે, પણ ડાઉન સાઇડમાં ઓપેકને લીધેથી ને સપોર્ટ પણ છે. સો બ્રોડ રેન્જ ઇઝ 80 to 100. ઓકે, તો ક્રૂડને માટે આપણે જે આ બ્રોડ રેન્જ છે એની ખાસ કરીને અહીં આગળથી ખ્યાલ રાખવાનો રહેશે. જતીનજી, તમારી પાસેથી નેચરલ ગેસ ઉપરનો આઉટલુક સમજી લઈએ, કારણ કે અહીંયા આગળ પણ જે છે એનર્જી સંકટને જે બનતું દેખાઈ રહ્યું છે, નેચરલ ગેસની ખાસ કરીને ચિંતા બનતી દેખાઈ રહી છે. માંગ પ્રમાણે પુરવઠો ઓછો હોવાની જે ચિંતા છે તે બની રહી છે. ત્યારે નેચરલ ગેસ ઉપર તમારો શું મત બની રહ્યો છે? શોર્ટ ટર્મમાં નેચરલ ગેસ માટે થોડુંક આઉટલુક પોઝિટિવનું રહી શકે છે, બિકોઝ વિન્ટર સેશન આવી રહ્યું છે અને સાથે સાથે જ રશિયાના તરફથી જ્યારે બી કોન્ફ્લિક્ટ અગર થોડું આવી જાય છે તો નેચરલ ગેસને સપોર્ટ મળી જાય છે. તો હમણાં પાછું એલ્યુમિનિયમના પ્રાઇસીસ પર એક પ્રેશર બન્યું છે, બેન્ડ થયું છે યુરોના તરફથી. તો મને એમ લાગે છે રિપલ ઇફેક્ટ જે છે એ કમોડિટીઝ પર રહેવી જોઈએ, અને સ્પેશિયલી જે રશિયા પ્રોડ્યુસ કરે છે એના પર. અને ટેકનિકલી પણ મેં જોયું છે કે $6 પાસે અરાઉન્ડ એક સ્ટ્રોંગ સપોર્ટ છે નેચરલ ગેસના માટે કોમેક્સમાં. તો મને લાગે છે આપણે MCX પર મોર ઓર લેસ 500-550ના લેવલ્સ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ રહેવા જોઈએ આગળ ચાલતા, અને હાયર સાઇડ પર 700-750ના ઝોન્સ જે છે એ ટેસ્ટ કરવા જવું જોઈએ ઇન ધ નેક્સ્ટ ક્વાર્ટર ઓર સો. તો ઇમિડિયેટ બેસિસ પર હું સમજુ છું કે એકાદા 3 મહિનાના હિસાબે અગર આઉટલુક લઈ લઈએ તો અહીંયાથી પોઝિટિવ રુઝાન પકડીને ચાલવું જોઈએ. ઇન્વેસ્ટર્સ માટે થોડુંક અહીંયા એક બેઝ બનતું જાય તો એ સારું પડશે. એના પછી એના અંદર બાઇંગ સાઇડની સ્ટ્રેટેજી બેસાડીને અને હાયર સાઇડ પર ટાર્ગેટ્સ રાખીને 10-15%ના ટાર્ગેટ્સ મિનિમમ રાખીને પ્લેસ કરી શકાય છે એના અંદર બેટ્સ જે છે. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે વાત કરી લીધી છે નેચરલ ગેસની. આપણે ઝડપથી બેઝ મેટલ્સ અંગે પણ જોઈ લઈએ કે કઈ રીતે આપણે આગળ આઉટલુક રાખવું જોઈએ, કારણ કે જે રીતે આપણે જોઈએ છે ડોલર ઇન્ડેક્સની વાત હોય તેને કારણે પણ મેટલ્સની ઉપર અસર થઈ રહી છે, અને જીઓપોલિટિકલ ટેન્શન્સની, મંદીની તમામ અસર. તો હવે અહીંયા આગળથી મેટલ્સ ઉપર તમારું શું આઉટલુક બની રહ્યું છે? નો ડાઉટ જીઓપોલિટિકલ અનસર્ટનીના કારણે આપણે મેટલ્સમાં દબાણ તો જરૂરથી જોયું છે, બટ વેરી રિસન્ટલી જેવી રીતે આપણે વાત કરી કે રશિયન જે એલ્યુમિનિયમ છે એના ઉપર કંઈ સેન્કશન્સ કાં તો એના યુઝ પર બેનની વાત થઈ હતી યુએસના તરફથી, અને યુરોપિયનમાં જો પાવર ક્રાઇસિસના કારણે ઘણી બધી સ્મેલ્ટિંગની, રિફાઇનિંગની જે પ્રોબ્લેમ્સ હતા એના કારણે ઝિંકના ઘણા સ્મેલ્ટર્સ બંધ થયા હતા. તો આઈ થિંક આવા જે ફેક્ટર્સ હશે એ બેઝ મેટલ્સને લોઅર એન્ડ પર થોડુંક સપોર્ટ આપશે. તો મને લાગે છે કે બેઝ મેટલ્સમાં ઓવરઓલ કોપર, ઝિંક અને એલ્યુમિનિયમ પર ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને મારું ધ્યાન એલ્યુમિનિયમ પર રહેશે, કારણ કે જે બેનની જે વાતો છે એ શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે થોડુંક સપોર્ટ કરશે. એઝ ઓફ નો પ્રાઇઝસ નિયર બાય ક્લોઝ ટુ 203ના દરમિયાનમાં MCX પર ચાલી રહ્યા છે. મને લાગે છે કે હમણાં જ ખરીદારી કરવાનો મોકો લેવો જોઈએ, બિકોઝ બેનને કન્સર્ન્સ છે અને આગળ જતાં ઇન્વેન્ટરીઝ બી લોઅર લેવલ પર છે. તો મને લાગે છે કે એલ્યુમિનિયમમાં એઝ ઓફ નો પોઝિટિવ મોમેન્ટમ રહેશે, બટ યસ આ એકદમ મીડિયમ ટર્મ માટે છે. 1.5 થી 2 મહિનાનો જ વ્યૂ રહેશે, એનાથી વધારે નહીં રહે. અને મને લાગે છે કે એલ્યુમિનિયમનો જે ટાર્ગેટ છે 220-225 સુધીના લેવલ્સ આપણને મળી શકે છે. તો ડાઉન સાઇડમાં 195 એઝ અ સ્ટોપલોસ તરીકે રાખી શકે છે. તો એલ્યુમિનિયમ મને લાગે છે કે મીડિયમ ટર્મ માટે બેસ્ટ પિક રહેશે અને કરંટ લેવલ્સથી જ ખરીદારી કરવાનો મોકો લેવો જોઈએ. ઓકે, તો એલ્યુમિનિયમ અહીં આગળથી બેસ્ટ પિક મેટલ્સમાંથી બનતી દેખાઈ રહી છે. પરંતુ હવે આપણે જ્યારે દિવાળીનો સ્પેશિયલ શો કરી રહ્યા છે તો આપણા નિષ્ણાતોની દિવાળી પિક આપણે જલ્દીથી જાણી લઈએ. તો સૌથી પહેલાં જીગર ત્રિવેદીજી, તમે કઈ કોમોડિટીને એઝ અ દિવાળી પિક પસંદ કરી રહ્યા છો? સો મારી બે પિક છે અહીંયા, એક કોપર અને સિલ્વર, બંને બાયડ ડિપ્સ છે.
કોપર 580 600ની આસપાસ આવે, વન શુડ ગો લોંગ. 550 સ્ટોપ લોસ એન્ડ 750 ઇઝ ટાર્ગેટ. સિલ્વર મને લાગે છે થોડું ડીપ આવે વ્યવસ્થિત 53,000 સુધીનું, સો ત્યાંથી એકવાર બાય ઇનિશિયેટ કરી શકાય. અને 51,000 ઇઝ સ્ટોપ લોસ. મને લોંગ ટર્મ પિક્ચર લાગે છે 65,000, બટ નિયરલી જો હું આમ વાત કરું, નિયર ટાર્ગેટ જો આપવાના હોય કન્ઝર્વેટિવ, ઇટ્સ 60,000. ઓકે, અને જતીનજી તમે કઈ પિક પસંદ કરશો, તમારી દિવાળી પિક? ગોલ્ડ, સિલ્વર અને એલ્યુમિનિયમ ત્રણેય મારી પિક રહેશે. ગોલ્ડ પર મારો ટાર્ગેટ અરાઉન્ડ 55,000 છે. બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી બનાવીને રાખવું જોઈએ. 48,000 નીચે હમણાં એઝ ઓફ ના હું નથી જોઈ રહ્યો ગોલ્ડના પ્રાઇસીસને. નિયર અબાઉટ ત્યાં મળે છે 49-50 આજુબાજુમાં, ત્યારે લેવાય. સિલ્વરના અંદર પણ બાઇંગની સ્ટ્રેટેજી બનાવે. 70,000 આજુબાજુના ટાર્ગેટ્સ રાખું છું. થોડા એસ્કેલેટેડ ટાર્ગેટ્સ છે મારા, બિકોઝ એક વોલ્ટાઇલ કમોડિટી પણ છે અને મને લાગે છે સ્ટ્રોંગ સપોર્ટિવ લઈ રહી છે સિલ્વર જે છે. હાલ ફિલહાલ રિસેન્ટલી પણ એક સ્ટ્રોંગ રેલી દેખાડી છે એને 10-12%. અને જેવી રીતે મેં બેઝ મેટલમાં કીધું, એલ્યુમિનિયમ મારી ટોપ પિક રહેશે મેટલ્સના અંદર. 230 to 240ના ટાર્ગેટ્સ રાખી રહ્યો છું વર્ષભરના હિસાબે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ત્યાં પણ બંને મેન્ટેન રાખવાની જરૂરી છે. જી, અને જીગર ધરમસિંહજી તમારી પિક? મારી પિક ગોલ્ડમાં રહેશે. એલ્યુમિનિયમ ઓલરેડી મેં આપી દીધી છે, તો મને લાગે છે કે ગોલ્ડમાં સારું એક્યુમ્યુલેશનની ઓપોર્ચ્યુનિટી છે એઝ ઓફ નાઉ, તો એક્યુમ્યુલેટ કરી શકે છે. વર્ષના દરમિયાનમાં મને લાગે છે કે આવતા દિવાળી સુધી આપણને પ્રાઇઝસ 54,000થી 55 to 50 સુધીના લેવલ્સ મળશે. જે કન્ઝર્વેટિવ ટ્રેડર્સ છે એમને સ્ટોપ લોસ રાખવો જરૂરી છે, બિકોઝ ગ્લોબલ અનસર્ટેનિટી હજી બી છે, તો 49,000ના બિલો એક સ્ટોપ રાખી શકે છે. બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમના માટે કરન્ટલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એક્યુમ્યુલેશન માટે. ઓકે, તો આ તમામ પિક્સ છે જે ખાસ આપણે માટે અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ તમામ આપણે નોન એગ્રી કોમોડિટીઝ અંગેથી અહીં આગળથી ચર્ચા કરી છે. આપ ત્રણેય આ ચર્ચામાં અમારી સાથે જોડાયા, આપ સમય ફાળવી અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો આ સાથે જ આ દીપોત્સવ સ્પેશિયલ નોન એગ્રી કોમોડિટી સ્પેશિયલમાં હાલ પૂરતું આટલું જ. અહીં મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.